સૌરાષ્ટ્રનું સાહિત્ય એટલે ઝવેરચંદ મેઘાણી. તેમની 125મી જન્મ જયંતિએ તેમના જીવન ચરમરને ટૂંકી રીતે રજૂ કર્યો છે. ઝવેરચંદ મેઘાણીના જન્મથી તેમના જીવન સફરના છેલ્લા દિવસ સુધીમાં 81 પુસ્તકો તેમને લેખન કર્યા હતા. લીંબડી સ્ટેટના રાજવી વ્યાખ્યાનમાં આવેલા ચારણો અને ગઢવી વિદ્વાનો વચ્ચે શું કહ્યું સમજવા જેવું છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાને ટપાલી ઉપનામ વ્યાખ્યાનમાં આપ્યું. વાંચો ઝવેરચંદ મેઘાણીજીની ટૂંકી યાદગાર સફર. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના એક ગામડાઓ પૂંજવાનું બાકી નથી રાખ્યું. દુર્લભ અને ઐતિહાસિક સાહિત્યનું સંકલન કરવાનું શ્રેષ્ઠ કાર્ય તેમણે ગામડાઓથી પૂર્ણ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીઓ, સોરઠી સંતો, માણસાઈના દીવા, ધરતીનું ધાવણ જેવી અનેક રચનાઓ કરી છે. આ રચનાઓથી લોકોમાં પ્રેમ ભાવના, કરુણા, દયા અને ખાનદાનીના પાઠ લોકોને ભણવા મળ્યા છે. કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્ય સહિત સંશોધક અને સંપાદક જેવી લોકપ્રતિભા ધરાવતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હતા. ત્યારે તેમની જન્મજયંતિએ તે કેવી રીતે વિસરાય? 1940માં ઝવેરચંદ મેઘાણીએ રાજકોટ ખાતે હિન્દ ચારણ સંમેલન મળ્યું અને તેમાં હાજરી આપીને વ્યાખ્યાન માટે આમંત્રણ હોવાથી વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. સંમેલનમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ સહિત અનેક સ્થળોએથી વિદ્વાન ચારણ ગઢવી કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણી પોણા 2 કલાક વાણીનો ધોધ વહેતો કરતા વિદ્વાનો પણ મંત્રમુગ્ધએ સાંભળતા રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીજીએ પોતાના જીવન દરમિયાન નવલકથા, નવલિકા, જીવન ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ વર્ણન, સંશોધિત સંપાદિત લોકસાહિત્ય, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા અનેક વિષયો પર 81 જેટલા પુસ્તકોનું લેખન પ્રગટ કરેલું છે. આ બધી રચનાઓ ખૂબ પ્રગટ થવાની સાથે આવકાર પણ પામી છે. લોકસાહિત્ય સંશોધન કાર્ય માટે તેમને ગુજરાતી ભાષાની સેવા માટે અપાતો શિરમોર એવો સર્વપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગે 1999માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. ઝવેરચંદ મેઘાણીજીનું જીવન સફરનો પૂર્ણવિરામ બોટાદ થયો હતો. 9 માર્ચ 1947ની મધ્યરાત્રિએ હૃદયરોગના હુમલાના કારણે તેમનું દેહાવસાન થયું હતું.